May I come in, sir? નમસ્તે સર. નમસ્તે સર. બેસી શકો છો. આપનો પરિચય. જી સર, મારો આજનો કોડ ઇન્ટરવ્યુનો એસડીજી છે. 2001માં હું શિક્ષણ વિભાગમાં વિદ્યાસહાયક તરીકે જોડાયો. 2012થી મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવું છું. 2006માં મેં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એક્સટર્નલ વિદ્યાર્થી તરીકે બીએ અને 2011માં એમએ પૂર્ણ કર્યું. ડિસેમ્બર 2013માં મેં ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં બીએડ પૂર્ણ કર્યું. ગુજરાત શાળા પાઠ્યપુસ્તકના લેખનમાં પણ મેં મારી સહભાગિતા આપી છે. મારો શોખ વાંચન અને લેખન છે. ફૂલછાપ દૈનિકમાં મારી એક કટાર વડલી વાતો પબ્લિશ થાય છે. મને શિક્ષણમાં નાના નાના પ્રયોગો કરવા ગમે છે. સરસ. શિક્ષણમાં તમે કયા કયા પ્રયોગો કરેલા છે? જી સર, મુખ્ય શિક્ષક તરીકે જોડાયા પછી બહુ મોટા પાયાના નહીં પણ એકદમ નાના પાયાના પ્રયોગો કરવાનું હું પસંદ કરું છું. જેમાં એક તો વાલીઓ શાળા સાથે જોડાય એ માટે વાલીઓ માટે પુસ્તકાલય, જે દર બુધવારે અમારા ગામમાં બુધવારે હીરા ઘસવાવાળા રજા ઉપર હોય છે ત્યારે દર બુધવારે વાલીઓ માટે ખુલ્લી પુસ્તકાલય, આ એક પ્રયોગ. આ સિવાય પ્રવાસમાં જઈએ બાળકો સાથે ત્યારે પૈસાનો હિસાબ અને પૈસાની જવાબદારી બાળકોની ટુકડી પાસે રહે, આ એક. અને અમે પ્રવાસ જુદી રીતે કરવાના પ્રયત્નો કરતા હોઈએ છીએ. હમણાં અમે કોરોના પહેલા એક એવો પ્રવાસ કરેલો 6 થી 8ના 10 છોકરાને લઈને કે કોઈ જાતના પૈસા નહીં લઈ જવાના અને છોકરાઓ જે નક્કી કરે એ દિશામાં 10 છોકરાએ જવાનું. ઓકે, થેન્ક યુ સર. જવાનું અને ત્યાં કોઈ પાસે જમવાનું માગવાનું નહીં, 24 કલાક એ રીતે રહેવાનું અને કોઈ પાસે કામ માગવાનું કે અમે તમારું કંઈક કામ કરી આપીએ, એ કહે તો કામ કરી આપવાનું, પછી એ જમાડે એ રીતે જમવાનું. સાંજે જ્યાં અંધારું થાય ત્યાં રોકાઈ જવાનું અને 24 કલાક પછી પાછા આવવાનું. આ રીતે બાળકોને કમ્ફર્ટ ઝોનથી જુદા પાડવા માટેનો આવા નાના નાના પ્રયોગો કરીએ છીએ. પ્રવાસ થી વિદ્યાર્થીઓને શા શા ફાયદાઓ થાય? આપણે જે કીધું કે વિદ્યાર્થીઓને પ્રવાસ દ્વારા અમે આ રીતે એક પ્રયત્નો જે કરેલા છે, તો પ્રવાસથી વિદ્યાર્થીઓને શા ફાયદાઓ થાય છે? એટલે અમે જે રીતનો પ્રવાસ કર્યો છે એની વાત પૂછો છો કે જનરલ? જનરલ. જી સર, એક તો એના શિક્ષણમાં સીધો ફાયદો થાય છે કે જે વસ્તુ પાઠ્યપુસ્તક દ્વારા આપણે શીખવીએ છીએ એ જાતે જોવે અને જોયા પછી એના વિશે પ્રશ્નો પૂછે ત્યાં જ, એટલે સીધું જે જોવે એ યાદ રહે આપણા શિક્ષણના નિયમ પ્રમાણે. એટલે એ જાતનો અનુભવ છે એને શિક્ષણમાં ફાયદા થાય છે. એ સિવાય શિક્ષણ સિવાય પણ અનુભવનું વૈવિધ્ય એ ઘડતરનો પાયો છે, એટલા માટે જુદા જુદા અનુભવો મળે છે, એ ફાયદો થાય છે. આપ એચટાટ તરીકે ફરજ બજાવો છો? જી સર. જિલ્લા શિક્ષણ સમિતિ દરેક જિલ્લાઓની અંદર છે એ મુંબઈ શિક્ષણ નિયમ અંતર્ગત છે, એનું પ્રાવધાન આપેલું છે ને એ રચવાની થતી હોય છે. તો જિલ્લા શિક્ષણ સમિતિની રચના કયા કયા સભ્યો દ્વારા થતી હોય છે? મીન્સ કે એમની અંદર જે કઈ સભ્યો હોય એ સભ્ય સંખ્યા અને એ સભ્યોની જ્ઞાતિ વાઇઝ અથવા જે કાંઈ સભ્યોની જે કાંઈ રચના થાય છે એ કઈ રીતે થતી હોય છે? સોરી સર, આછો ખ્યાલ છે પણ જવાબ આપી શકું સ્પષ્ટ ખ્યાલ નથી મને. ઓકે. એચટાટ ભરતી પ્રક્રિયાના જે કાંઈ ડાયરેક્ટર હોય છે, અધ્યક્ષ હોય છે, એ કોણ હોય છે? સોરી સર, એ ખ્યાલ નથી. વર્ગ 2 ની અંદર આપ આવવા ઈચ્છો છો. વર્ગ 2 ની અંદર આપને નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે જિલ્લા પંચાયતની અંદર છે પોસ્ટિંગ આપવામાં આવે છે. આપની શું ફરજો હોય છે? એ સર નાયબ જિલ્લા શિક્ષણ અધિકારી પ્લાન હોય છે અને એણે જે ડીપીઓની જે ભૂમિકા છે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીની, એમને બધા જ પ્રાથમિક શિક્ષણના આપણા જે પ્રકલ્પો ચાલે છે એમાં મદદ કરવાની ભૂમિકા એમની હોય છે. ઓકે.
વિષય ગુજરાતી. ગુજરાતી. ગુજરાતી સાહિત્યકારના નામ. મનુભાઈ પંચોળી, રઘુવીર ચૌધરી, ઉમાશંકર જોશી, સુરેશ દલાલ, ધ્રુવ ભટ્ટ. જ્ઞાનપીઠ એવોર્ડ જી સર. વિશે શું જાણો છો ને ગુજરાતના કયા? જી સર, જ્ઞાનપીઠ એવોર્ડ એ ગુજરાતી સાહિત્યનો ઊંચામાં ઊંચો એવોર્ડ છે. સૌથી પહેલો જ્ઞાનપીઠ એવોર્ડ ઉમાશંકર જોશીને મળેલો, એના પછી પન્નાલાલ પટેલને માનવીની ભવાઈ માટે મળેલો, એના પછી રાજેન્દ્ર શાહને એમના સંગ્રહ ધ્વનિ માટે મળેલો, અને છેલ્લે 2015માં રઘુવીર ચૌધરીને અમૃતા નવલકથા માટે જ્ઞાનપીઠ એવોર્ડ મળેલો. સરસ. એક પ્રાથમિક શાળાની રચના કોઈ એક મંડળને કરવી છે, તો રચના કરવા માટેના સ્ટેપ, નિયમોનું અનુસંધાને આપ જણાવો. જી સર, એ મંડળે જો પ્રાથમિક શાળા બનાવી હશે, નોંધાવી હશે, તો સૌથી પહેલા એમાં ધોરણ 1 થી 5 અને ધોરણ 6 થી 8 ની અલગ અલગ મંજૂરી લેવાની હોય છે, અને એની 25,000 રૂપિયા ફી છે, એ ઓનલાઈન ભરવાની હોય છે. ઓનલાઈન ભર્યા પછી એની સ્થળ તપાસ જે છે એ જો ગ્રામ્ય લેવલની શાળા હોય તો માનનીય જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબની હોય છે, અને એની સ્થળ તપાસ કરાવવાની નિરીક્ષક કરતા હોય છે, અને એ સ્થળ તપાસમાં આરટીના નોર્મ્સ પ્રમાણે શાળા ખરી ઉતરે છે એ બધું જોવાતું હોય છે. એમાં વિવિધ દસ્તાવેજો જોવાતા હોય છે, અને એ જો નોર્મ્સ પ્રમાણે ખરી ઉતરે તો એને માન્યતા મળતી હોય છે. કોણ આપે છે માન્યતા? માન્યતા શિક્ષણ વિભાગ આપે છે. ઓકે. એક વાલી શાળાની અંદર શિષ્યવૃત્તિને લઈને શાળા અથવા શિક્ષક પાસે ઝઘડો કરે છે અને વાતાવરણ છે પ્રદૂષિત કરે છે, તો એક શાળાના વડા તરીકે આપ શું પગલાં લેશો? શિક્ષક સાથે ઝઘડો કરે છે. શિક્ષક અને શાળાના આચાર્ય પાસે આ બાબતે ઝઘડો કરે છે, શિષ્યવૃત્તિ એમને પૂરતી ન મળવાના કારણે, તો આ બાબતે આપ શું વડા તરીકે પગલાં લેશો? જી સર, શિષ્યવૃત્તિ હવે ઓનલાઈન છે, એટલે ઓનલાઈન દરખાસ્ત કરવાની હોય છે પહેલા સત્રની શરૂઆતમાં જ. એટલે ઓનલાઈન દરખાસ્ત થઈ ગઈ હશે તો હવે તો તરત બેંકના ખાતામાં જમા થઈ જાય છે, એટલે વાલીએ ઝઘડો કરવાનું કોઈ કારણ નહીં રહે. છતાં કોઈ ટેકનિકલ કારણોસર જો એ નહીં મળી હોય એને તો એ આવશે તો સૌથી પહેલા તો એને પૂરેપૂરા સાંભળીશ, એ જે કહેશે એ સાંભળીશ, અને સાંભળી લીધા પછી એમનો જે પ્રશ્ન છે અથવા તો એની ગેરસમજણ છે એના વિશે હું એને સમજાવીશ કે આ ટેકનિકલ બાબત હોય એ શાળાના મુખ્ય શિક્ષકના હાથમાં હોતી નથી, અને એના જે પ્રશ્ન છે એ હું એ લખી અને મારા ખાતામાં ફોરવર્ડ પણ કરીશ. ખરેખર મારી શાળામાં આવું બનેલું છે, એટલે મેં મોકલ્યું છે, એમને મળી નથી ટેકનિકલ કારણોસર, તો એ એના પ્રશ્નનું સ્થાન આપીશ, અને જો નહીં એને મળી હોય તો હું લેખિતમાં કરીશ. મધ્યાહન ભોજન યોજના, સરકારશ્રીનું આ એક યોજના ચાલી રહી છે. જી સર. આનાથી આપણા વિદ્યાર્થીઓને શા ફાયદો થાય છે? જી સર, હમણાં જ એક સમાચારમાં હતું કે આપણા રાજ્ય બાળકોના પોષણમાં નબળું પડે છે, એટલે કુપોષણ એ આપણો એક મહત્વનો પડકાર છે. તો મધ્યાહન ભોજનમાં જે એને મળે છે જમવાનું, એના લીધે પોષણમાં મોટો ફાયદો થાય છે. બીજું, જે ગરીબ વાલીઓ છે એ ઘણીવાર આ કારણોસર જ બાળકને શાળાએ મોકલતા હોય છે, એટલે એને ઉત્તેજન પણ મળે છે, હાજરીમાં વધારો થાય છે. સર, મધ્યાહન ભોજન યોજનાનું હાલમાં જે કંઈક નવીનીકરણ નામ છે કેન્દ્ર સરકારે આપેલું છે? જી સર, હું શ્યોર નથી, ગેસ કરી શકું? યસ. વિદ્યાર્થી પોષણ યોજના કે એવું કંઈક નામ છે, પ્રધાનમંત્રી સાથે જોડાયેલું છે. નો પ્રોબ્લેમ. FSA આ શું છે? ફૂડ સિક્યુરિટી એલાઉન્સ. કોને આપવામાં આવે છે? કોરોનાના લીધે બાળકોની હાજરી શાળામાં નથી, એટલા માટે એ વિદ્યાર્થીઓને જે મધ્યાહન ભોજનની કન્ટીજન્સી છે એ એમના ખાતામાં જમા કરવામાં આવે છે. બરાબર છે. અચ્છા, મધ્યાહન ભોજન યોજનાને લીધે સામાજિક શું ફાયદો થાય છે સામાજિક બાબતોમાં? જી સર, એક તો સ્થાનિક રોજગારી ઊભી થાય છે, આ મોટો ફાયદો છે. વિદ્યાર્થીઓમાં સામાજિક ફાયદો, એ લોકો સાથે બેસીને જમે છે, તો એ સાથે બેસીને જમવું, એના લીધે સમૂહ ભાવનામાં વિકાસ થાય છે, આ મોટો સામાજિક ફાયદો છે. સામાજિક નાત જાતના જે કાંઈ છે બધા વાળા તોડીને. બરાબર છે, સરસ. બીજું એક આપને પૂછું, આપ એસ્ટાટ આચાર્ય છો, તો
એચટાટ આચાર્ય વર્ગમાં કેટલા તાસ લેવાના હોય છે? જી સર, મેં જે પરિપત્ર વાંચ્યો છે એ મુજબ વીકમાં 15 થી 20 તાસની વચ્ચે એણે આ પીરિયડ લેવાના હોય છે. બરાબર છે. પાઠ્યપુસ્તક મંડળ હાલ જે આપણે એસઆરજી તરીકે એમાં કામગીરી કરેલી છે, તો પાઠ્યપુસ્તક મંડળના હાલના નિયામક કોણ છે? ચાવડા સર છે. હું ન ભૂલતો હોઉં તો ચાવડા સર છે. એસઆરજી તરીકે આપે શું ફરજો અદા કરેલી? જી સર, એસઆરજી તરીકે પેલા અમને સમીક્ષાનું કામ સોંપેલું. 50 શિક્ષકો રાજ્યમાં પસંદ થયેલા, એમાંથી પાઠ્યપુસ્તક લેખન માટે જે પસંદગી કરવામાં આવેલી એના માટે એક સર્જનાત્મક ટેસ્ટ લેવામાં આવેલી. એ પાસ કર્યા પછી 50માંથી 12 જણાને પાઠ્યપુસ્તક લેખનમાં કામ સોંપવામાં આવેલું અને એમાં અમે 6 થી 8 ગુજરાતીના સ્વાધ્યાયના પ્રશ્નો લખ્યા છે. જે નવી શિક્ષણ નીતિ હાલ જાહેર થઈ, એની અંદર આપને લાગેલી સારી બાબતો જણાવો. નવી શિક્ષણ નીતિથી જે જૂની શિક્ષણ નીતિ અત્યાર સુધી આવેલી છે, છેલ્લે જે 1986ની નીતિ ચાલુ છે, પણ આ નવી શિક્ષણ નીતિ આવતા એમાં જે કાંઈ ઉડીને સ્પર્શે એવી બાબતો તમારા ધ્યાને આવેલી હોય ધ્યાન? જી સર, શરૂઆતનું શિક્ષણ બાળકનું, આપણા બાળ મનોવૈજ્ઞાનિકોની જો વાત કરીએ તો એવું કહે છે કે શરૂઆતનો ગાળો શિક્ષણ માટે ઉત્તમ છે. અત્યાર સુધી એ ઉપર ભાર દેવાતો પણ પ્રોપર ફ્રેમમાં એ ગાળો નહોતો. તો નવી શિક્ષણ નીતિ બાળ મંદિરને ફ્રેમમાં લાવ્યું છે. જે પહેલો તબક્કો છે એમાં, જે 5 વર્ષ છે એમાં, એટલે શરૂઆતથી જ બાળકના શિક્ષણ પર મહત્વ હવે ફોર્મેટ મુજબ દેવાશે, એટલે એ બહુ મોટો ફાયદો છે. વ્યવસાયીકરણને મહત્વ આપવામાં આવ્યું છે. અત્યાર સુધી વ્યવસાયીકરણ હતું પણ એ પ્રોપર ફ્રેમમાં નહોતું. હવે ધોરણ 6 થી 8માં છે એ 10 દિવસ બેકલેસ છે, એમાં સ્થાનિક વ્યવસાયકારો પાસે બાળકો જાય અને પછી તો એ વ્યવસાય કોઈ પસંદ કરે એવું પણ છે. વ્યવસાયીકરણ જે આજનો આપણો મોટો પ્રશ્ન છે કે ભણેલાઓ બેકારી, તો એના માટે નીતિમાં એ મહત્વ આપવામાં આવ્યું છે. એ મને બે બાબતો સારી લાગે છે. ભગવતસિંહજી વિશે આપ કંઈ જાણો છો? જી સર, ભગવતસિંહજી કન્યા કેળવણી માટે જો કોઈ રાજવી પ્રખ્યાત હોય તો એ ભગવતસિંહજી છે. આપણો બહુ મોટો કોષ ભગવત ગો મંડળ એ એમણે આપ્યો હતો અને શિક્ષણ માટે સમર્પણ માટે એ જાણીતા છે. હાજી સર, તમે રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં વ્યવસાયીકરણ શબ્દ બોલ્યો. વ્યવસાયિક શિક્ષણ અને વ્યવસાયીકરણ વચ્ચેનો તફાવત? જી સર, વ્યવસાયિક શિક્ષણ એનો મતલબ એવો કે એણે વ્યવસાયને શિક્ષણમાં સામેલ કરી અને એ શિક્ષણ આપવું. વ્યવસાયીકરણનો પ્રોપર અર્થ છે હું અત્યારે મગજમાં છે પણ શબ્દોમાં આપી શકતો નથી. અચ્છા, વ્યવસાયીકરણ પ્રોફેશનલિઝમ થશે. હા હા હા. ઓકે, સારું. મેં ઘણા બધા એવા શિક્ષકો જોયા છે કે જે 2003માં શાળામાં શિક્ષક તરીકે લાગ્યા હોય ને હજુ શિક્ષક તરીકે જ કામ કરે છે. તમે શિક્ષક તરીકે, મુખ્ય શિક્ષક તરીકે કામ કરતા કરતા BA કર્યું, તમે MA કર્યું, BEd કર્યું, SRG તરીકે પણ ફરજ બજાવી. તો એવા કયા પરિબળો હશે કે જે અત્યારે શિક્ષક તરીકે કામ કરે છે એને શિક્ષણમાં વધારે આગળ વધવાનું પ્રેરણા પૂરી નથી પાડતું, અથવા તો એને આગળ વધતા રોકે છે, અવરોધે છે? એવા કયા પરિબળો હશે? એટલે શિક્ષક જ રહે અને પછી પોતાની કારકિર્દીમાં શિક્ષક જ છે, પોતાની કારકિર્દીમાં આગળ વધવા માટે પ્રેરણા પૂરી પાડતા નથી, એમ તમે કહો છો? હાજી, એનું કારણ શું હશે? જી સર, એ વ્યક્તિગત બાબતો પણ હોઈ શકે, એની માનસિકતા પણ હોઈ શકે કે મને શિક્ષક તરીકે જ વધારે ગમે છે કામ કરવું, એટલા માટે એને એવું થતું હોય કે પછી હવે મારે મુખ્ય શિક્ષકમાં નથી જવું, શિક્ષક તરીકે હું સેટિસ્ફાઈડ છું, એવું પણ હોઈ શકે. SRG તરીકે જવું એ પણ એક વ્યક્તિગત બાબત છે કે રસની વાત છે, અને જો રસ હોય આ રીતે લેખનમાં કે સમીક્ષામાં તો એ જાય છે, રસ નહીં હોય અને વર્ગમાં જેને સંતોષ હોય તો એ નહીં જાય. ઓકે. અને તમે લેખન સમીક્ષા સાથે જ્યારે જોડાયેલા છો ત્યારે તમે કોઈ પણ પાઠનું નિર્માણ કરો છો, તો પાઠનું નિર્માણ કરતી વખતે તમે કઈ બાબતોને ધ્યાને રાખો છો? જી સર, મેં SRG તરીકે પાઠનું તો કોઈ નિર્માણ કરેલું નથી, સ્વાધ્યાય કરેલા છે, પણ પાઠનું નિર્માણ કરતી વખતે એક બાબત ધ્યાનમાં રાખવી જોઈએ કે પાઠ્યપુસ્તક કયું સારું, તો કે જે બિયોન્ડ ધ પાઠ્યપુસ્તક, બિયોન્ડ ધ ટેક્સ્ટબુકનો જે આપણો અભિગમ છે એને અનુસરે એ પાઠ્યપુસ્તક વધારે સારું. તો એમાં પાઠ એવા હોવા જોઈએ
કે જે પાઠ્યપુસ્તકની બહાર પણ શિક્ષક અને વિદ્યાર્થીને અવકાશ આપે. સરસ. તમે જે પ્રશ્નો પૂછો છો, પ્રશ્નોનું નિર્માણ કરો છો એવું તમે કહ્યું ને, તો પ્રશ્નોના પ્રકારો કઈ કઈ પ્રકારના હોઈ શકે એના વિશે કાંઈ ખબર છે તમને? જી સર, એક પ્રશ્ન માત્ર માહિતીલક્ષી હોય છે, તેનો એક જ જવાબ હોય છે. બીજો એક પ્રશ્ન છે જે બહુ જવાબી પ્રશ્ન હોય છે, મુક્ત પ્રશ્ન હોય છે. તો આ બે પ્રકાર મને ધ્યાનમાં આવે છે, ને જે બીજો પ્રકાર છે એ વધારે સારો છે. હાજી હાજી. તો તમે HOT એવો શબ્દ સાંભળેલો છે? જી. ટૂંકાક્ષરી છે, જી, એબ્રિવિએશન જી સર. HOT. જી સર. એનું ફૂલ ફોર્મ? હાયર ઓર્ડર થિંકિંગ. હા, એ પ્રકારના પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો? જી સર, એ પ્રકારના પ્રશ્નો એટલે એવા પ્રશ્નો કે જે વિદ્યાર્થીના અભિગમને, વિદ્યાર્થીની વિચાર શક્તિને અને વિદ્યાર્થીની વિચાર શૈલીને ત્રણેયને એ ટાર્ગેટ કરે એવા પ્રશ્નો કે જે માત્ર માહિતીલક્ષી નહીં હોય. કોઈ એવા પ્રશ્નોનું નિર્માણ તમે કરીને ઉદાહરણ સાથે બતાવી શકો? જી સર, દાખલા તરીકે એવું આપણે કોઈ પાઠ હોય અને એ પાઠમાં એવું પૂછીએ કે આ પાત્રએ શું કર્યું એ વાર્તામાં, એના બદલે એવું પૂછીએ કે એ વાર્તામાં જો એ સ્થિતિમાં તમે હો તો તમે શું કરો, તો એ મને લાગે છે હાયર ઓર્ડર થિંકિંગનો એક પ્રકારનો પ્રશ્ન થયો. તો મુક્ત જવાબી પ્રશ્નો એટલે કેવા પ્રશ્નો? મુક્ત જવાબી પ્રશ્ન એટલે એવા પ્રશ્નો કે જેના એકથી વધારે જવાબ હોય. એટલે એ હાયર ઓર્ડર થિંકિંગમાં એ મુક્ત જવાબી પ્રશ્ન એક એનો સ્વરૂપ છે જ કે ત્યાં બધા વિદ્યાર્થીઓનો જવાબ જુદા જ આવવાના છે. ઓકે. તમે જ્યારે એટાટ તરીકે પણ કામ કરો છો અત્યારે, તો તમને શિક્ષક તરીકે શિક્ષણમાં વધારે મજા આવે છે કે વહીવટી બાબતો, એડમિનિસ્ટ્રેશનમાં તમને એમ લાગે છે કે આઈ ફીલ કમ્ફર્ટેબલ, તો કઈ બાબત તમને અનુકૂળ આવે છે? જી સર, વહીવટી બાબતો પ્રત્યે મને બહુ રસ નથી, એટલે અત્યારે વહીવટી કામ કરવું પડે છે એ મને કરું છું, પણ શિક્ષણ કરતાં ઓછું ગમતું કામ છે. પણ એક શિક્ષક તરીકે હું માત્ર મારા વર્ગ પૂરતો જ સીમિત હતો, જ્યારે એક મુખ્ય શિક્ષક તરીકે આખી શાળા મને મળે છે, એટલે હું આખી શાળામાં મારે જે કરવું જોઈએ એ કરી. શિક્ષક તરીકે મને એમ લાગતું કે શાળામાં આ હોવું જોઈએ, આ હોવું જોઈએ, પણ એ હું કરી શકતો નહોતો. અહીંયા કરી શકું છું, એટલે એ મને કમ્ફર્ટેબલ મુખ્ય શિક્ષકમાં છું. અચ્છા, એટલે તમને અવકાશ રહે છે. ઓકે. પણ એક બીજો પ્રશ્ન મને અત્યારે થાય છે કે કદાચ તમારું સિલેક્શન થઈ જાય છે વર્ગ 2 માં, બરોબર છે, તો તમને જે પોસ્ટ આપવામાં આવશે એ વહીવટી આપવામાં આવશે, તો એ તમારા રસ, રુચિ, અભિરુચિની વિમુખ તો નહીં હોય ને? ના સર, શિક્ષણ સાથે જોડાયેલી છે એટલે શિક્ષણના ટચમાં રહે એવી પોસ્ટ હશે તો મને વધારે મજા આવશે, જેમ કે સરકારી માધ્યમિક શાળામાં આચાર્ય, EI. પણ છતાં બિલકુલ વહીવટી પોસ્ટ હશે છતાં પણ મને કામ કરવું નહીં ગમે કે એનો બોજો લાગશે એવું હું નથી માનતો. ઓકે. એ સિવાય તમને કોઈ એવો પ્રશ્ન, તમે કોઈ એવું ઇનોવેશન કર્યું છે? ઇનોવેશનની બેની વાત કરી તમે કે વાલીઓ માટેનું પુસ્તકાલય છે કે પ્રવાસ દરમિયાન બાળકો જ છે એ પ્રવાસના પૈસાનો હિસાબ રાખે છે, એ બધી બાબત છે. એજ્યુકેશનમાં એટલે કે અભ્યાસમાં કોઈ એવું તમે કેળવણીમાં એવું કોઈ ઇનોવેશન કર્યું છે? ના સર, ઇનોવેશન કહી શકાય એવું તો શિક્ષણ રિલેટેડ કંઈ કર્યું નથી. કરવાની ધારણા છે પણ હજી કર્યું નથી. અચ્છા, કોઈ એવા એચઆર તરીકે તમે જેને કહેવાય એક્શન રિસર્ચ, એટલે આપણે એવું કોઈ તમે કરેલું છે? જી સર, બાળકો મૌલિક રીતે લખાણ લખી શકતા નથી, સર્જનાત્મક લખાણ કરી શકતા નથી, એ મારે SRG દરમિયાન કરવાનું હતું ત્યારે કરેલું છે. ઓકે, સારું. તમે કહ્યું કે તમે ફૂલછાપમાં કટાર લખો છો. જી સર. ફૂલછાપનો સમાસ શું થશે? ફૂલની છાપ. સમાસ નામ કીધું છે, મેં વિગ્રહ કરવાનું નથી. અચ્છા, તત્પુરુષ સમાસ. શ્યોર છો તમે? ના સર, શ્યોર નથી, ગેસ કરું છું. અચ્છા, કટાર લખો છો તો કટાર કઈ ભાષાનો શબ્દ છે? જી સર, મારા ખ્યાલથી ગુજરાતી ભાષાનો જ શબ્દ મને લાગે છે, છતાં આ બાબતે હું શ્યોર નથી. ગુજરાતીમાં કોઈ કવિતા લખે છે, કોઈ પુરુષ તો એને કવિ કહીએ છીએ, પણ કોઈ સ્ત્રી જો કવિતા લખે તેને શું કહેવાય? કવિયત્રી. ફરીથી બોલશો? કવિયત્રી. કવિયત્રી. શ્યોર છો એમાં પણ? જી સર. ઓકે. ગુજરાતીના વ્યાકરણના ટોપિકમાં સૌથી પ્રિય ટોપિક તમને લાગતો હોય કયો? ગુજરાતીના વ્યાકરણના ટોપિકમાં
તળપદા શબ્દો જે છે, વ્યાકરણ ના કહું છું, વ્યાકરણ. વ્યાકરણમાં સમાસ મને ગમે છે. અચ્છા. કયો સમાસ? સમાસમાં પણ કયો સમાસ ગમે છે તમને? સમાસમાં શ્લેષ સમાસ મને વધારે ગમે. અચ્છા. શ્લેષ જેવો જ એક બીજો સમાસ છે કે જે ટૂંકમાં એની જેવું લાગે અને ભૂલ પડવાની બાળકોની શક્યતા વધી જાય, એવો બીજો કયો સમાસ? યમક. શું બેયમાં તફાવત છે? શ્લેષ એવો છે કે જેમાં એક જ શબ્દના બે અર્થ થતા હોય છે. જેમ કે રવિનો તડકો રવિને નહીં ગમે તો શું થશે? તો એમાં અહીંયા રવિના બે અર્થ છે. યમકમાં જુદા જુદા અર્થો વાળા બે શબ્દો હોય છે. ઓકે. દૃષ્ટાંત અલંકાર અને અર્થાંતર ન્યાસ અલંકાર, હા, આ બેમાં શું તફાવત છે ખબર છે? સોરી સર, એ ખ્યાલ નથી. અચ્છા. રૂઢિપ્રયોગ અને કહેવતમાં શું તફાવત છે? જી સર, કહેવત એ આખા વાક્યમાં હોય છે અને એનો એક વાક્યમાં પૂરો અર્થ હોય છે. જેમ કે પહેલું સુખ તે જાતે નિર્યા, એને બીજા આલંબનની જરૂર નથી. રૂઢિપ્રયોગ ને વાક્યના બીજા આલંબનની જરૂર પડે છે. જેમ કે પેટે પાટા બાંધવા, તો એ વાક્યમાં આવે ત્યારે એનો અર્થ બેસે છે. એટલે ના બેસે? બેસે પેટે પણ પાટા બાંધવા ખાલી એમ કહીએ તો અર્થ નહીં નીકળે એનો? બેસે પણ એને વાક્યનું આલંબન જરૂરી હોય છે. જેમ કે વાક્ય પ્રયોગ આપણે એનો કરીએ છીએ શિક્ષણમાં. શું છે એ બાબતમાં તમે? હા સર, કહેવત આખા વાક્યમાં હોય છે અને કહેવત એક અલંકારનો પ્રકાર છે. કહેવત એક અલંકારનો પ્રકાર છે. કયો અલંકાર છે? સોરી સર, એ ખ્યાલ નથી. ગુજરાતી શબ્દ છે એ કયા શબ્દ ઉપરથી ઉતરી આવેલો છે? ગુર્જર. શું થાય ગુર્જર નો અર્થ? આઈડિયા કરો. ના સર, એવો એમ શબ્દના રિલેટેડ કોઈ અર્થનો આઈડિયા નથી સર, સોરી. ગુજરાતીની પ્રથમ સાહિત્યિક કૃતિ કઈ હતી? શીલી થોરી ભદ્ર ફાગુ. શીલી થોરી ભદ્ર એના કવિ હતા. હું કૃતિનું નામ પૂછું છું. યાદ છે સોરી સર, પણ એ આવતું નથી. એના લેખક યાદ છે. અચ્છા. સાહિત્યમાં રસ કેટલા છે? 9 રસ છે સર. અચ્છા. છેલ્લો રસ? છેલ્લો રસ, છેલ્લો રસ કયો એ સોરી સર ખ્યાલ નથી. અચ્છા. ગુજરાતીમાં જ્ઞાનપીઠ એવોર્ડ સિવાયના ક્યાં ક્યાં બીજા એવોર્ડ અપાય છે? જી સર, એક ગૌરવ પુરસ્કાર છે, એક ગુજરાતી સાહિત્ય અકાદમી પુરસ્કાર છે, પરિષદનો એક પુરસ્કાર છે, એક કુમાર ચંદ્રક છે, નર્મદ પુરસ્કાર છે. એક મહત્વનો હજી પણ તમે ભૂલી ગયા છો. દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર છે. રણજીત રામ સુવર્ણ હા, ચંદ્રક હા. પ્રથમ કોને આપેલો હતો? રણજીત રામ સુવર્ણ ચંદ્રક, સોરી સર, એ ચોક્કસ ખ્યાલ નથી. અચ્છા. વિદ્યાર્થીઓ માટે શિક્ષક મહત્વના કે આચાર્ય મહત્વના? જી સર, વિદ્યાર્થી માટે મારા ખ્યાલથી શિક્ષક મહત્વના. શા માટે? કેમ કે એ સૌથી વધુ સંપર્કમાં એની સાથે રહે છે અને શિક્ષકે જ એની સાથે ઘડતરનું કામ કરવાનું છે. એટલે એ શિક્ષક મહત્વના એના માટે. જીપીએફમાં કોઈ શિક્ષક પેન્શન પર ઉતરે છે તો પેન્શનની ગણતરી કઈ રીતે થાય? જી સર, એનો જે છેલ્લો પગાર છે એને ભાગ્યા 2, આ એટલું એનું પેન્શન બંધાય છે. એના સિવાય કઈ આપવામાં આવે છે કે નહીં? આ મોંઘવારી ભથ્થું. અચ્છા. હાલમાં મોંઘવારી કેટલી ચાલુ છે? 17% સર. એ સિવાય કઈ આપવામાં આવે છે? બીજું ઘર ભાડું છે પણ બહુ શ્યોર નથી એ બાબતે. અચ્છા. મેડિકલ આપવામાં આવે એ વિશે કઈ ખબર છે? હા 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 સર, આ મેડિકલ છે. કેટલા પ્રકાર છે પેન્શનના? જી સર, 7 પ્રકાર છે. રજાના કેટલા પ્રકાર છે? રજાના પ્રોપર પ્રકારની સંખ્યા ખ્યાલ નથી, પણ રજાના પ્રકારો વિશે જાણું છું. તમારી પ્રિય રજા કઈ છે? જી સર, મારી આમ તો પ્રિય રજા જેવું કંઈ છે નહીં, પણ છતાં તમે પૂછો તો કેઝ્યુઅલ લીવ એ પ્રિય રજા ગણાવી શકાય. તમારી શાળામાં ગઈકાલે કોઈ બાળકો ઝઘડતા હતા અને ગાળો બોલતા હતા, એના વિશે તમને કાલે ખ્યાલ આવે છે, શું તમે પગલાં લેશો? ગઈકાલે ઝઘડાને આજે ખ્યાલ આવ્યો એમ પૂછો છો સર? યસ. હા. શું પગલાં લેશો તમે? જી સર, એ જો ગાળો મારી શાળામાં અમે એવું જ કામ હોય છે કે ગાળો વિદ્યાર્થીઓ બોલે એવું અમે ક્યારેય જોયું નથી. પણ છતાં જો વિદ્યાર્થીઓ ગાળો બોલશે, બાળક છે કદાચ ભૂલ કરે,
તો સૌથી પહેલા હું એમના શિક્ષકને કહીશ કે એની સાથે એ બાબતે વાત કરે, અને છતાં એ નહીં સમજે તો પછી હું એ મુદ્દો મારા હાથમાં લઈશ અને વાલીને બોલાવીશ. અચ્છા, બાળકને સમજાવું ત્યારે પહેલી વાત મેં વાલીને નહીં બોલાવો? જી સર, પેલા શિક્ષક સમજાવશે અને શિક્ષક સમજાવ્યા પછી છતાં પણ આવો બનાવ બને બીજી વાર તો હું વાલીને બોલાવવાનું પસંદ કરીશ. કોઈ બાળક ગાળો બોલે છે તો એનું મુખ્ય કારણ કોણ હોઈ શકે, કોણ જવાબદાર હોઈ શકે? જી સર, બાળક સમાજમાંથી આવે છે, એના આસપાસના મહોલ્લામાંથી આવે છે, એટલે પહેલી જવાબદારી તો એની છે. છેલ્લે પદ્મશ્રી એવોર્ડ અપાણા છે, એમાં કુલ પદ્મશ્રી કેટલા આપેલા છે? 111 મારા ખ્યાલથી છે, પણ શ્યોર નથી એ બાબતે. એમાં કેટલા ગુજરાતી લોકોને પદ્મશ્રી અપાણા છે? સોરી સર, એ ચોક્કસ આંકડો ખબર નથી. કોઈ બીજા કોઈ એવા ગુજરાતી છે જેને પદ્મભૂષણ અથવા પદ્મ વિભૂષણ છેલ્લે અપાણો હોય? ના સર, એ ખ્યાલ નથી, સોરી. અચ્છા, તમારી પ્રિય રમત કઈ છે? મારી પ્રિય રમત સર ક્રિકેટ છે. જોવી ગમે છે, રમવી નથી ગમતી. છેલ્લે આઈપીએલ રમાણું, એમાં પર્પલ કેપ કોને મળેલી છે? સોરી સર, આઈપીએલ જોયો નથી એટલે ખ્યાલ નથી. તમારી પ્રિય રમત છે છતાં તમે જોતા નથી? એટલે સર, હું આઈપીએલ જોવી ગમતી નથી. જે ભારત જુદા જુદા દેશો વચ્ચે જે હોય છે એ જોવી ગમે છે. તમને જોવાનો શોખ છે કે રમવાનો શોખ છે? જોવાનો. અચ્છા, તો છેલ્લે હમણાં T20 પણ પૂરું થયું. જી સર. એમાં ફાઇનલમાં સૌથી વધારે રન કરનાર ખેલાડી કોણ હતો? ઓસ્ટ્રેલિયાનો ખેલાડી હતા, એનું નામ મને અત્યારે યાદ છે નહીં. અચ્છા અચ્છા. કબડ્ડીનો છેલ્લે વર્લ્ડ કપ ક્યારે રમાણો હતો, યાદ છે? સોરી સર, એ યાદ નથી. ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ આપણે આ વખતે મેળવેલો છે, કોને મળેલો છે? જી સર, નીરજ ચોપડા. શેમાં મળેલો છે? ભાલા ફેંક. ભાલા ફેંક કે બરછી ફેંક? બરછી ફેંક, સોરી. અચ્છા, કેટલી દૂર ફેંકેલો છે એમણે? 83 પોઈન્ટ સમથિંગ છે. સૌ પ્રથમ ગોલ્ડ મેડલ કોને અપાવેલો છે ભારતમાં? સોરી સર, અત્યારે નિયમ યાદ આવતો નથી, મેં વાંચેલું તો છે. વિદ્યાલક્ષ્મી બોન્ડ કેવી શાળાના વિદ્યાર્થીઓને મળે છે? સ્ત્રી સાક્ષરતા દર, જેનો જે જિલ્લાનો રાજ્યના સાક્ષરતા દર કરતા અડધો છે ત્યાં વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના હોય છે, પણ હાલ એ બંધ છે. અચ્છા, તો હાલ એની જગ્યાએ બીજી પણ એક યોજના શરૂ થઈ છે. જી સર, વાલી દીકરી યોજના. શું છે એમાં? વાલી દીકરી યોજનામાં વિદ્યાર્થીની પહેલા ધોરણમાં બેસે ત્યારે તેને 1000 રૂપિયા આપવામાં આવે છે. 9મું ધોરણ પાસ કરે ત્યારે કેટલા આપવામાં આવે છે કોઈ યાદ નથી, અને એ 18 વર્ષની થાય અથવા તો પરણે ત્યારે 1 લાખ રૂપિયા આપવામાં આવે છે. તમે એસઆરજી છો એટલે જીસીઆરટી માં જવાનું થતું હશે, બરોબર ને? જી સર, 2005-6 માં ગયેલો, એના પછી ગયા તો છો ને તમે? હા, ગયો છું. અચ્છા, જીસીઆરટી ના બિલ્ડિંગ નું નામ શું છે? વિદ્યા દર્શન. અચ્છા, સરસ. તો વિદ્યાયન કઈ સંસ્થાની બિલ્ડિંગ નું નામ છે? પાઠ્યપુસ્તક મંડળ. શ્યોર છો તમે? કદાચ એ બેમાં ઉલટું સુલટું હોય એવું મને લાગે છે, પણ આવા નામ છે. પ્રાથમિક શાળાને લગતા નિયમો માટે કયા કયા નિયમો બનેલા છે? જી સર, 1947 નો અધિનિયમ, એના 1949 ના નામ શું એટલું જ છે કે ગુજરાત પ્રાથમિક શાળા, ગુજરાત કે મુંબઈ? સોરી, મુંબઈ પ્રાથમિક શાળા અધિનિયમ 1947, મુંબઈ પ્રાથમિક શાળા નિયમ 1949, આરટી 2009 અને એના નિયમો 2012. આરટી 2012 માં કેટલા નિયમો છે? જી સર, એ કેટલા નિયમો છે એની ચોક્કસ સંખ્યા હાલ હું રિકોલ કરી શકતો નથી. ચલો, આરટી 2009 માં 39 છેલ્લા સુધારા મુજબ કલમ છે. 39 માં શું સુધારો છે? 39 માં એ રાજ્યની પોલિસી બાબતે કેન્દ્ર હસ્તક્ષેપ કરી શકે અને એ માટેના નિયમો બનાવી શકે અને એને વિધાનમાં પસાર કરાવવાના હોય છે રાજ્યની વિધાનમંડળમાં, એવો સુધારો છે સર. સરસ, આપનું ઇન્ટરવ્યુ પૂર્ણ થઈ જાય, તમારે કઈ કેવું છે? નો સર, થેન્ક યુ.